ગુરુ છે. ધર્મગુરુનું સાચું માર્ગદર્શન જ્યારે સમાજને મળે છે ને ત્યારે એ સમાજ બહુ તરક્કી કરતો હોય છે. અને એનું ઉત્તમ ઉદાહરણ આ તમે ઇસ્માઇલી અહીંયા ઊભા છો અને વખાણ કરવા કહું છું એમ નહીં, હું કાયમ બોલ્યો છું, મારા દરેક કાર્યક્રમની અંદર અવારનવાર બોલ્યો છું, નોન ઇસ્માઇલીના કાર્યક્રમમાં પણ બોલ્યો છું કે સાહેબ આપણા ધર્મગુરુ કેવા હોવા જોઈએ એનું ઉત્કૃષ્ટ અને ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો હિઝ હાઈનેસ હાજર ઇમામ છે. આપણા પાંચમા આગા ખાન હિઝ હાઈનેસ હાજર ઇમામ, 50મા ઇમામ શાહ રહીમ અલ હુસૈની, એમણે જે વિચાર આપ્યા છે આ પરંપરાગત, એ આ ગાદી ઉપર આ તખ્ત ઉપર બિરાજમાન તમામ આગળના 49 પણ એમણે જે જમાતીઓને વિચાર આપ્યા છે, આ જે વિચાર આપ્યો કે તમે રાષ્ટ્રધ્વજ ફરકાવો અને 15મી ઓગસ્ટે તમે બધા ભેગા થાઓ અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરો. મને બરાબર ખબર છે સાહેબ, ઇસ્માઇલી કોમ્યુનિટીના તમામ જે હાજર ઇમામ થઈ ગયા બધાએ એક વાત અવશ્ય કરી છે જમાતીઓને કે જે દેશમાં રહો, જે દેશમાં ઉગતું અનાજ તમે ખાતા હોય, જે દેશમાં લહેરાતી હવાનો ઓક્સિજન તમે તમારા ફેફસામાં ભરતા હોય, જે દેશમાં વરસતા વરસાદનું પાણી તમે પીતા હોય, એ દેશને તન મન અને ધનથી વફાદાર રહેજો. આ તમામ આગા ખાન આપણા આ 50માં તો ખરા જ, પણ તમામ. એટલે મને બહુ ગમતી વાત હોય તો એ આ સંદેશ જે છે કોમી એખલાસનો, જે રાષ્ટ્રમાં રહીએ એને વફાદાર રહીએ. આજે તમામ દુનિયાના ઇસ્માઇલીઓ, બીજા દેશના ઇસ્માઇલીઓ પણ 15મી ઓગસ્ટનું પર્વ ઉજવી રહ્યા છે. એનો મને અત્યંત આનંદ છે. એટલે હું બહુ રાજી થયો છું. મને 2 આમંત્રણ હતા. આપ સૌના આશીર્વાદથી, આપની દુઆથી પદ્મશ્રી પ્રાપ્ત થયો છે. એટલે ગાંધીનગરથી દર વર્ષે આમંત્રણ આવે, જે રાજ્ય કક્ષાનો જે ઉત્સવ થવાનો હોય એની અંદર રાજ્યપાલ ધ્વજ ફરકાવવાના હોય, એમાં પણ ખાસ પધારવા માટે આમંત્રણ આવે. અને આપણા જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો આજનો જે આ 15મી ઓગસ્ટનો ઉત્સવ છે, આ પર્વ ઉજવવાનું છે, એ ચોટીલા ખાતે છે, સુરેન્દ્રનગર જિલ્લાનું. તો એનું પણ આમંત્રણ મને હતું. પણ રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાના મહોત્સવને છોડી અને અહીંયા ઇસ્માઇલીઓના મહોત્સવમાં એટલા માટે આવ્યો છું કે મને એવું લાગે છે કે એ રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના મહોત્સવ હતા, પણ આ વિશ્વ કક્ષાનો મહોત્સવ છે. કારણ કે આખા વિશ્વના ઇસ્માઇલી ભાઈ બહેનો 15મી ઓગસ્ટે આ રીતે ભારતનો, હિન્દુસ્તાનનો તિરંગો ફરકાવી અને જે દેશમાં રહે છે એ દેશને આન બાન અને શાનથી એ વંદન કરે છે. અને આ એક ઉપદેશ છે, આ એક આજ્ઞા છે, જે ઉપરથી આવેલી આજ્ઞા છે. અને એટલા માટે મેં યાદ કર્યા નામદાર હિઝ હાઈનેસ આગા ખાન આપણા હાજર ઇમામને. અને હવે 2 સાવ નાનકડી વાત કરી અને મારી વાત પૂરી કરું. અહીંયા આ બધા વડીલો ઉપસ્થિત હોય, અહીંયા મુખી સાહેબો હોય, મુખિયાણી માં હોય, કામડિયા સાહેબો હોય, કામડિયાણી માં હોય, જમાતના આગેવાનો હોય. અને હું શું બોલું, જ્ઞાનની વાત કરું, પણ છતાંય અત્યારે અહીંયા આવતા રસ્તામાં આવેલો એક વિચાર તમને બહુ ગમશે, એ કહી અને મારી વાતને વિરામ આપું. એક શબ્દ છે, ત્રણ શબ્દ મારે કહેવા છે, એમાંનો એક શબ્દ છે મહેનત. સાહેબ, મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. આ 3 શબ્દ અત્યારે મારું ઘર અહીં બાજુમાં જ છે. અહીંયા ઘરથી આ મેદાન સુધી આવતા આ 3 શબ્દ ઉપરવાળાએ મોકલા છે. તો પહેલો શબ્દ છે મહેનત. મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી. મહેનત વગર મળી જશે તો ટકશે નહીં. કદાચ લોટરી લાગી જાય અને કરોડ રૂપિયા મળી જાય તો એ બહુ ટકશે નહીં. પરસેવો પાડી અને પ્રાપ્ત કરેલા લાખ હશે તો એ ટકશે, કારણ કે એ મહેનતથી મેળવેલા છે. એટલે મહેનત બહુ મહત્વની છે. અને ઇસ્માઇલી સમાજની અંદર હું જોઉં છું સાહેબ, મહેનતની અંદર કોઈ પણ પ્રકારની કચાશ ન કરતો કોઈ સમાજ હોય તો ઇસ્માઇલી સમાજ છે. મહેનતુ છે. મજહબ પરસ્ત તો છે જ, પણ સાથે સાથે મહેનતુ છે. નોકરી બહુ ઓછા કરશે, મોટા ભાગના ધંધો કરશે, પણ મહેનત ખૂબ કરશે. એટલે પહેલો મહત્વનો શબ્દ છે મહેનત.
બીજો મહત્વનો શબ્દ છે હિદાયત. હિદાયતનું ગુજરાતી શું થાય? ઉપદેશ, માર્ગદર્શન, દોરવણી. આપણે કંઈક ડોક્ટરે મને હિદાયત આપી છે એટલે એને એમ કીધું કે આ ગોળી તમે બબે લેજો, 2 સવારે લેજો, 2 સાંજે લેજો, 2 રાત્રે લેજો. હિદાયત એટલે માર્ગદર્શન. અને એક અર્થ ગૂગલ કરીને બચાવ જોઈ લેજો. એક અર્થ એવો પણ થાય છે કે સાચું માર્ગદર્શન તમારે આમ જ કરવાનું છે, ખોટું માર્ગદર્શન નહીં, ગુમરાહ નહીં કરવાના. ઘણી વખત અમુક મજબમાં, મારે કોઈની ટીકા નથી કરવું, પણ અમુક મજબમાં એવું કહેવામાં આવે ધર્મગુરુઓ દ્વારા કે આપણે જે પાળીએ છીએ એ જ ધર્મ સાચો, બાકી બધા ખોટા. નહીં સાહેબ, દરેકને પોતપોતાના ધર્મનું ગૌરવ હોય છે, બધા એને સાથે લઈને ચાલીએ. એટલે હિદાયત એટલે માર્ગદર્શન, ઇન્સ્ટ્રક્શન, ઉપદેશ એવો અર્થ થાય. એટલે બીજો મહત્વનો શબ્દ છે હિદાયત. અને ત્રીજો મહત્વનો શબ્દ છે રહેમત. રહેમત એટલે કૃપા, દયા. રહેમત સાહેબ મહેનતથી મળી જાય પણ રહેમત વગર ટકશે નહીં. મહેનતથી મળી જાય પણ જો ઉપરવાળાની રહેમત નહીં હોય તો ટકશે નહીં. એટલે કયા 3 શબ્દ બાળકો મને એકવાર કહી દો, કયા 3 શબ્દ? બાળકો જ જવાબ આપશે. હું બોલ્યો એમાં પહેલો કયો હતો? મહેનત. બીજો હિદાયત. ત્રીજો રહેમત. બાળકો બધા જવાબ આપશે. હવે આને આપણે ક્રમ બદલી નાખો. આપણે ત્રીજો છે એ પહેલા લઈ લો, પહેલો છે એ ત્રીજો લઈ લો. હાલો ફરીથી બોલો. રહેમત, બીજો હિદાયત, ત્રીજો મહેનત. આ ત્રણેય શબ્દનો એક એક અક્ષર પહેલો લઈ લો ને. રહેમતનો ર, હિદાયતનો હી અને મહેનતનો મ તો બને રહીમ સાહેબ. આપણા 5મા આગા ખાન, આપણા 50મા ઇમામ, જે આ વિશ્વને સાચી હિદાયત આપી રહ્યા છે, આ વિશ્વ ઉપર જેમની રહેમત છે અને આ વિશ્વને જેમને મહેનતથી જીવવા માટેનો ઉપદેશ આપ્યો છે, એવા હિજ હાઈનેસ પ્રિન્સ આગા ખાન 5મા રહીમ અલ હુસૈની. હું અહીંયા જગદીશ ત્રિવેદી સુરેન્દ્રનગરના ચિંતાન ઉદ્યોગનગરના મેદાનથી એમને મન, વચન, કર્મથી, હૃદયથી હું સત વંદન કરું છું કે જમાતીઓને ખૂબ સારું માર્ગદર્શન આપી રહ્યા છે. અને સાહેબ ગયા વર્ષથી મેં મારો જન્મદિન ઉજવવાનું બંધ કર્યું, કારણ કે મારો જન્મદિવસ છે 12મી ઓક્ટોબર. એટલે ગયા વર્ષથી જ્યારથી 5મા આગા ખાન તખ્ત નશીન થયા છે, બસ એ દિવસથી જન્મદિવસ ઉજવવાનું બંધ કર્યું. કારણ કે મને ખબર છે કે હવેથી 12મી ઓક્ટોબર આખું વિશ્વ ઉજવવાનું છે, કારણ કે હાજર ઇમામનો પ્રાગટ્ય દિવસ છે. એટલે બહુ રાજી થયો છું. ઇસ્માઇલીઓની વચ્ચે આવું ત્યારે કાયમ હું તો બહુ મોજમાં જ હોઉં, કારણ કે મને બહુ ગમતી જમાત છે. ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે ભોજો હોય, ઉજળો કાયમ વાને હોય અને સાંજે કાયમ ખાને હોય. થેન્ક યુ વેરી મચ. એકવાર જોશ અને ઉમંગથી ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. પૂરી જમાતને અહીંયા ઉપસ્થિત જે છે એને નહીં, આને તો ખરું જ, પણ આખા વિશ્વના ઇસ્માઇલી જમાતીઓને જગદીશ ત્રિવેદીના યા અલી મદદ.